वो है भाई वो अगरू पार्टी पड़ी फटके 4 हो गई है दोस्तों। -16 ડિગ્રી હેવી સ્નોફોલ મારી ડાપણના લીધે અહીંયા ફસાઈ ગયું બધાની લાગી ગઈ છે। શુભ સવાર મિત્રો। તો બધા પોતપોતાની રૂમમાં ફ્રેશ થઈ ગયા છે। અહીંયા નાસ્તા પાર્ટી ચાલી રહી છે, ચા તો અહીંયા મળતી નથી। અને અહીંયા શિમલાથી અમે આજે ચિતકુલ જવાના છે અને આજની આખી જર્ની અમારી ટ્રાવેલરમાં રહેવાની છે અને વચ્ચે થોડાક ફોટોગ્રાફી પણ અમે કરીશું જે તમને વ્લોગમાં બતાવીશું। ચા નથી એટલે બ્લેક કોફીથી કામ ચલાવવું પડે છે। આ ઘરનો નાસ્તો હજી લગીન ચાલે છે। હજી લગીન ચાલે છે। હજી ચાલશે અને નાસ્તો પૂરો નાસ્તો અમને 4-5 દિવસ ચલાવવો પડે જેવો છે। કદાચ ત્યાં અમને જમવાનું ના મળ્યું તો અમે કોરો નાસ્તો ખાઈને પણ ચલાવી શકીએ તેના માટે। બધા પોતપોતાનો સામાન લઈને આવી ગયા છે ઉપર। હવે ટ્રાવેલરમાં અમે જઈશું। ટ્રાવેલર અમારી થોડી દૂર ઊભી છે। ફાઇનલી અમે બેસી ગયા છે ટ્રાવેલરમાં। કુલ લગભગ 240 કિલોમીટર દૂર છે પણ ઘણા બધા લોકોનો બાકી છે તો અમે રસ્તામાં બ્રેકફાસ્ટ કરવા ઉભા રહીશું અને ત્યાર પછી સાંગલા થઈને અમે ચિતકુલ જઈશું। મારી 2 બોટલ બહાર છે જો 2 બોટલ બે લાવી જવાની છે। 2 માં ભરી દેવાનું હમણાં પાણી ઠંડુ પેલું બરફ થઈ જશે। શિમલાથી ઠંડી હવા, પહાડો અને એક અનનોન એક્સાઇટમેન્ટ સાથે અમે નીકળી ગયા છે ઇન્ડિયાના લાસ્ટ વિલેજ તરફ જવા માટે, જેનું નામ છે ચિતકુલ। અને બિલીવ કરો, આ એક એવી જગ્યા છે જેને તમે લાઈફ ટાઈમ સુધી ભૂલી નહીં શકો। તો મિત્રો અમે અહીંયા બ્રેકફાસ્ટ કરીશું અને અહીંયાથી બ્રેકફાસ્ટ કરીને પાછા ટ્રાવેલરમાં બેસીને નીકળીશું ચિતકુલ જવા માટે। આ ગામનું નામ છે ભરાણા અને જે ઢાબા છે એનું નામ છે હિલટોપ ઢાબા। અહીંયાનું ફૂડ ટેસ્ટ કરીએ અને તમને રિવ્યૂ આપીશું કે કેવું હતું ફૂડ। ઠંડી છે ને? ઠંડી છે? ઠંડી 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 કેવી છે? એટલી છે જેટલી સહન થઈ શકે। ચશ્મા ત્યાં હતા ને અમારો બ્રેકફાસ્ટ આવી ગયો છે। આલુ પરોઠા અને સેન્ડવિચ ઓર્ડર કરી છે અને ગરમ ગરમ ચા આમલેટ વાળાએ ઓમલેટ બસ ઓમલેટ ખાવી છે એ લોકોએ ઓમલેટ મંગાવી। તો હવે બ્રેકફાસ્ટ કરીને અમે અહીંથી ચિતકુલ જવા માટે નીકળીશું। બ્રેકફાસ્ટ કઈ વસ્તુ સારી લાગી? આલુ પરોઠા, સેન્ડવિચ, આલુ પરોઠા એક નંબર। એને ક્યાં ખબર કેટલા અને કેવું લાગ્યું ભાઈ ઓમલેટ નો ટેસ્ટ? ગજબ। તો અહીંયા અમે થોડી વાર રેસ્ટ કરવા માટે ઊભા રહ્યા છે, જેને પાણી પીવું હોય, વોશરૂમ જવું હોય એના માટે। અને અહીંયા અમે એક ફોન મૂક્યો છે અમુક શોર્ટ્સ કેપ્ચર કરવા। અને આગળ શેરડીના રસની દુકાન છે તો અમે બધા ત્યાં શેરડીનો રસ પીશું અને પછી અમારી ટ્રીપ કન્ટિન્યુ કરીશું। શેરડીમાં આપણા જેટલો રસ નહીં આવતો, અહીં ઉગાડી છે એટલે સૂકી શેરડી છે, સૂકી શેરડી, એટલો બધો રસ નહીં આવતો? રસ નહીં આવતો। આપણા ગુજરાતના શેરડીમાં જે રસ આવે આમાં નહીં આવતો। અહીંયા બહુ ઉકું ને ભીનું મળે એટલે આ બાજુ હુક્કું હોય એ બાજુ લીલું હોય ને? કેવો લાગે છે રસ? એક નંબર। કેવું ભાઈ જમવાનું આપણું? જોરદાર। શેની ભાઈ કેવું લાગ્યું જમવાનું? બધું બહુ સુંદર કઢી કઢી બહુ મસ્ત ટ્રાય મસ્ત ટ્રાય યલો દાલ, યલો કઢી।
આપણે લંચમાં શું શું જમ્યા અને કેવું હતું? લંચમાં તો ભાઈ એનું ટ્રેડિશનલ રાજમા ચાવલ તો બેસ્ટ ફિક્સ જ હોય જ અહીંયા. હિમાચલનું રાજમા ચાવલ બહુ જ વખણાય. હા, છોલે ચાવલ, કઢી છોલે. પકોડા હતા કઢી પકોડા અને રોટલી. અને રોટલી. જમવાનું તો એકદમ બેસ્ટ હતું. અને એ જગ્યા છે તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છે કિન્નોર ગેટ પાસે. જે હિમાચલ પ્રદેશનો ડેન્જરસ રસ્તામાંનો એક રસ્તો છે અને જે પહાડ કાપીને બનાવેલો છે. આની રીલ તમે ઇન્સ્ટાગ્રામ પર જોઈ જ હશે અને ઘણા બધા લોકો અહીંયા ફોટોગ્રાફી કરવા માટે ઊભા રહે છે. અમે પણ ફોટોગ્રાફી કરવા માટે જ ઊભા છે. અહીંયા ડ્રાઇવિંગ કરવું એટલું બધું ઇઝી નથી. એક સાઈડ પહાડ તો બીજી સાઈડ ઊંડી ખાઈ છે. પણ સાચું કહું તો આ ડેન્જર રસ્તા જ સફરને નેક્સ્ટ લેવલ બનાવે છે. અને તમે સાંભળ્યું તો હશે જ કે અસલી મજા મંઝિલ કા નહીં સફર કા આતા હૈ. તો આ પણ કંઈક એવું જ છે. આ દ્રશ્ય જોવા પરથી તો એવું જ લાગ્યું કે જાણે આ ઊંચા ઊંચા પહાડો જ વાદળોનું સર્જન કરી રહ્યા હોય. અને આ જોઈને મન પણ એકદમ શાંત થઈ ગયું. ફાઇનલી અમે ચિત્કુલમાં પહોંચી ગયા છે. ફસાઈ ગયા છે. જો છો કોઈની બોલવાની હાલત નહીં. અમારી ટ્રાવેલર ફસાઈ ગઈ છે. અને અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ? વાગ્યા છે રાખો ને કંઈક કશે 10 ને 10 થાય છે. 10 ને 10 થઈ છે અને -16 ડિગ્રી ટેમ્પરેચર છે. અને કહેવાય એડવેન્ચર. બધા મહેનત કરી રહ્યા છે અને એના 2-3 લોકલ નો પણ અમને સપોર્ટ મળ્યો છે. એ બી અમને હેલ્પ કરી રહ્યા છે. જલસા કરીને આવી ગયા પણ હવે ખબર પડે છે કે કેવી રીતે ટ્રેકિંગ થાય, કેવી રીતે એડવેન્ચર થાય. બહુ હે ભાઈ, બહુ અઘરું. શું એક્સપીરિયન્સ છે ભાઈ તમારો? શેર કરો છો. फटके 4 हो गई है दोस्तों. फटके 4 हो पर गई. यही बातें तो बाद में याद आएंगी. हाँ Cheers. ભાઈ તમે પહેલા એક્સપિરિયન્સ કેવો રહ્યો એડવેન્ચર કરવાનો? આટી પડી.
તમે જોવો છો અહીંયા બધાની લાગી ગઈ છે અને કેવા એડવેન્ચર Struggle is real, very, very real. ટેમ્પો ફસી ગયો છે અહીંયા -16 ડિગ્રી હેવી સ્નોફોલ અને અમે મહેનત કરી રહ્યા છે બહાર કાઢવા માટે બહુ જ મહેનત. અમારા લીડર છે લીડર કઈ ગયા આપણા આઈ રહ્યા મોડું થશે પણ આવશે મજા. મોડું થશે પણ આવશે મજા એવું કે છે લાગશે વાર પણ આવશે મજા. બહુમાં ફસાઈ ગયા છે અમે ટેમ્પો આખો ફસાઈ ગયો છે સામાન અમારો નીચે મૂકી દીધો છે અને અહીંયા આટલી ચઢાઈ છે માંડ ટાયર ઘસાઈ ગયું છે બરાબર નહીં મારા પાસે સ્નો પડે તારા પર નહીં બધા પર સ્નો પડે મારી ડાપણના લીધે અહીંયા ફસાઈ ગયું છે. ધક્કો મારો ધક્કો મારવાનો વાત ધક્કો મારવાનો કહેતો હતો. જા માર ધક્કો માર જા. તો ધક્કો ભાઈ હું એકલો થોડો મારું ભાઈ હવે આ ફસાઈ ગયું છે હવે શું કરીએ હવે હા જો આજે એમનો વચ્ચે જો એમનો આમ જો ગ્લવ્સ વગર જો પગમાં થયું, હાથમાં થશે જો. આ ગ્લવ્સ વગર જો જો આ કશું થાય નહીં લાવે આમાં શું ગ્લવ્સ ની જરૂર પડે બધા મારા ત્યાં ફાડ્યા છે આ લોકો. હવે શું કરીશું મેન જે પગમાં છે, હાથમાં નહીં સેટી ભાઈ નો પહેલો એક્સપિરિયન્સ હવે આ બધા બૂટ જુઓ વુડલેન્ડ આ વુડલેન્ડ ના છે આ જો. વોટરપ્રૂફ બૂટ કોઈ લઈને આવ્યું નહીં હા એટલે ભીન જ થઈ ગયું છે. હોશિયારી વાળા. હમણાં ખુલ્લા પગે ધક્કો નાઇકી ને મારવાનો. રીબોક ને એડિડાસ કરી ખાધું પણ એવું ફોન ના પડી કે વોટરપ્રૂફ લાવીએ. ડીકેથલોનમાં ગયા પણ બૂટ વગેરે આયા. અમે 1 થી 1.5 કલાક સુધી મહેનત કરી અમારી ટ્રાવેલરને બહાર કાઢવાની પણ બ્લેક આઈસમાં ફસાવાના કારણે અમારી ટ્રાવેલર બહાર નીકળી જ નહીં તો અમે ચાલતા જ અમારા હોમસ્ટે તરફ નીકળી ગયા છે જે લગભગ અહીંયાથી 800 મીટર દૂર છે